નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 8 વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 2 ચિત્રકલાની 2. તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે તાહ, જવાબ આવશે એ ચટકાહ. બીજું તાહ ઇતિ શબ્દસ્ય કહ અર્થ, જવાબ આવશે બી તે બધી. ત્રીજું એતે શબ્દનો શું અર્થ થાય છે, જવાબ આવશે એ આ બધા. અને ચોથું એતાની શબ્દનો શું અર્થ થાય છે, તેમાં આવશે બી આ બધા. પાંચમું વયમ ઇતિ શબ્દસ્ય કહ અર્થ, જવાબ આવશે અમે બધા. અને છઠ્ઠું યુયમ ઇતિ શબ્દસ્ય કહ અર્થ, જવાબ આવશે તમે બધા. સાતમું મેષાહ શબ્દનો અર્થ જણાવો, જવાબ આવશે સી ઘેટીઓ. આઠમું ચિત્રાણી ખાલી જગ્યા, જવાબ આવશે બી એતાની. નવમું તાની, જવાબ આવશે બી પાત્રાણી. અને 10મું અતે એટલે એ હંસા. 11મું તે ખાલી જગ્યા, જવાબ આવશે બી શશકાહા. અને 12મું એતા, જવાબ આવશે બી ચટકા. 13મું તે, જવાબ આવશે બી ગજાહા. 14મું તાહા, જવાબ આવશે એ અજાહા. 15મું ખાલી જગ્યા હંસાહા, જવાબ આવશે એ એતે. અને 16મું ખાલી જગ્યા મહિલા, જવાબ આવશે એતાહા. 17મું ખાલી જગ્યા પાત્રાણી, જવાબ આવશે સી તાની. અને 18મું તાહ ખાલી જગ્યા, જવાબ આવશે બી મહિલા. 19મું તે ખાલી જગ્યા, જવાબ આવશે એ હંસાહા. પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂરો. પહેલું છે એતે ગજાહા. બીજું એતા ચટકાહા. ત્રીજું એતાહા બાલિકાહા. અને ચોથું વયમ શિક્ષકાહા. ત્રીજું છે સાચા વિકલ્પ પર રાઈટની નિશાની કરો. પહેલું છે શશકૌ એટલે કે બે સસલા. બીજું ગજાહા એટલે બધા હાથીઓ. ત્રીજું બાલક એટલે એક બાળક. અને ચોથું બાલિકે એટલે કે બે છોકરીઓ. પાંચમું ચિત્રે એટલે બે ચિત્રો. અને છઠ્ઠું પાત્રાણી એટલે બધા વાસણો. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ સંસ્કૃત શબ્દ લખો. પેલું છે આ પુલ્લિંગ એક વચન, એમાં આવશે એશઃ. બીજું તું સ્ત્રીલિંગ એક વચન ત્વમ. ત્રીજું અમે એટલે વયમ. ચોથું તમે એટલે યુયમ. અને પાંચમું પહેલું એટલે તત. પાંચમું છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. પેલું છે ત્વમ અહમ. બાલકઃ બાલિકા. તાની એતાની. અને છાત્રા શિક્ષકા. છઠ્ઠો પ્રશ્ન છે બહુવચન લખો. એમાં પેલું છે બાલિકા બાલિકાહા. બીજું શ્વાનઃ શ્વાનાહા. ત્રીજું ફલમ ફલાની. અને ચોથું સૈનિકઃ સૈનિકાહા. સાતમો પ્રશ્ન છે આપેલા શબ્દનું પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં વર્ગીકરણ કરો. એમાં પહેલું જોઈએ પુલ્લિંગ બાલકઃ, ગજઃ મયુરઃ, શુકઃ શિક્ષકઃ, અશ્વઃ હંસઃ. સ્ત્રીલિંગમાં આવશે ચટકા, અજા, મહિલા, ગીતા. અને નપુંસકલિંગમાં આવશે પાત્રમ, ચિત્રમ, પુષ્પમ અને દ્વારમ. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે સંસ્કૃતમાં અનુવાદ કરો. એમાં પેલું છે તમે એટલે કે બધા સૈનિકો છે, એમાં આવશે યમ સૈનિકાહા. બીજું અમે બધા બાળકો છીએ, વયમ બાલકાહા. ત્રીજું તમે બધી સ્ત્રીઓ છો, યુયમ મહિલાહા. ચોથો પ્રશ્ન અમે બધી છોકરીઓ છીએ એટલે કે વયમ બાલિકાહા. પ્રશ્ન નંબર 9મો છે નીચેના વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. પહેલું છે એ તે ગજાહા એટલે કે આ હાથીઓ છે. બીજું તે ગજાહા એટલે કે પેલા હાથીઓ છે. ત્રીજું એ તે શશકાહા એટલે કે આ સસલાઓ છે, આ સસલા છે. અને ચોથું તે શશકાહા એટલે કે પેલા સસલા છે. પાંચમું એ તે હંસાહા એટલે કે આ હંસો છે. અને છઠ્ઠું તે હંસાહા પેલા હંસો છે. સાતમું એતા મેષાહા એટલે કે આ ઘેટીઓ છે. અને આઠમું તા મેષાહા પેલી ઘેટીઓ છે. નવમું એતા મહિલાહા આ મહિલાઓ છે. અને 10મું તા બાલિકાહા પેલી છોકરીઓ છે. 11મું એતા ચટકાહા આ ચકલીઓ છે. 12મું તા ચટકા પેલી ચકલીઓ છે.
13મું એતાની પુસ્તકાની એટલે કે આ ચોપડીઓ છે, અને 14મું તાની પુસ્તકાની પેલી ચોપડીઓ છે. 15મું એતાની ચિત્રાણી એટલે કે આ ચિત્રો છે, અને 16મું તાની ચિત્રાણી પેલા ચિત્રો છે. 17મું એતાની પાત્રાણી એટલે કે આ વાસણો છે, અને 18મું તાની પાત્રાણી પેલા વાસણો છે. 19મું વયમ શિક્ષિકાહ એટલે કે અમે શિક્ષિકાઓ છીએ, અને 20મું યુયમ સૈનિકાહ તમે સૈનિકો છો. 21મું વયમ બાલિકાહ અમે બાળકો છીએ, અને 22મું યુયમ બાલકાહ તમે બાળકો છો. 23મું વયમ મહિલાહ અમે સ્ત્રીઓ છીએ, અને 24મું યુયમ બાલિકાહ તમે છોકરીઓ છો.